જીવતરનો ભેરો મારો આત્મો ખોવાણો રે. આ જે શરીર આપણું છે એ આપણે એવું સમજીએ છીએ બધું એ કામ કરે છે. આ મોટો ભ્રમ છે, આ વહેમ છે. આપણને પહેલો તો વહેમ એમ છે આ શરીર મારું છે અને હવે યુગો સુધી મારું રહેશે. સાહેબ, એક ઘટના છે. રાત્રે 9 વાગે સૂતા ત્યાં સુધી તમારા હાથ, પગ, તમારું હૃદય, ફેફસા, કિડની, મગજ બધું જ ચાલુ છે. આ શરીર જેનું તમને અભિમાન છે ચાલુ છે. અચાનક રાત્રે ચીસ પડે છે, લોકોને ખબર પડે છે કે એ તો 3 વાગે ઉઠતા તો ઉઠ્યા કેમ નથી? એક તત્વ ગાયબ અને બધા હોય એવો નકામા. અને તરત જ થોડાક સમયની અંદર આ જેનું ગૌરવ તમે આખી જિંદગી લઈ રહ્યા છો, મારું શરીર, માય બોડી ઇઝ અ બ્યુટીફુલ, બસ ચિતામાં મૂકી દેવાનું, સળગાઈ દેવાનું અને થોડીક જ વારમાં ધુમાડો થઈ જશે. અને કાં તો પછી કબ્રસ્તાનમાં દાટી દો, માટી થઈ જશે. શરીર જેની બહુ મહત્વ આપીએ છીએ એનું કોઈ મહત્વ છે જ નહીં. મહત્વ છે અંદર એક ઉર્જા, એક લાઈટ, એક શક્તિ. એને શાસ્ત્રો આત્મા કહે છે. અને એનાથી જ આ બધું હલતું હતું. આ વખતે નહીં, આ આત્મા દર વખતે શરીર લે છે, સળગાઈ દો ને નાશ કરો ત્યારે. અને આવું વર્ષોથી બનતું આવ્યું છે અને હજી બનશે. આ છેલ્લું શરીર નથી. અને પછી કહેવાય છે કે જેમ આપણે શર્ટ રોજ બદલીએ ને એમ આત્મા 50, 60, 70 વર્ષે શરીર બદલી કાઢે. તો પાછું ફરી નવું લેશે, જૂનું કપડું ફેંકી દેશે. તો મહત્વનું કોણ, શરીર કે આત્મા? તો તમારે વફાદાર કોને રહેવું જોઈએ, શરીરને કે આત્માને? આપણે શરીરને વફાદાર રહીએ, આત્માને નહીં. શરીર કે છે લુચ્ચાઈ કરવી છે તો કરીએ છીએ, શરીર બધા પાપ કરાવે છે તો કરીએ છીએ. આત્મા કોઈ દિવસ પાપ કરાવતો નથી. આત્મા તો પુણ્ય પણ નથી કરાવતો. આત્મા તો ખાલી એનર્જી આપે છે તમને કે જ્યાં જીવી લે. તારું શરીર ચાલે ત્યાં સુધી જીવી લે. એ તમને દબાણ નથી કરતો કે તું હલકટાઈ ના કર, તું સારા કામ કર, એવું કઈ નથી કહેતો. એ પાવર આપે છે. હવે આ આત્મા તમને કહે છે જા, અને તમે એ પાવરનો ઉપયોગ ખોટા રસ્તે કરો કે એ પાવરનો ઉપયોગ સાચા રસ્તે કરો તો દુઃખી શરીર ભૂલી જાઓ ને, એની તાકાત નથી. તો દુઃખી આત્મા થશે, કેમ કે તમે એનું માન્યું નહીં. એટલે એને આ શરીરમાંથી વિશ્વાસ ઉઠી જશે અને પછી આ શરીર છોડી દેશે અને એ આવું વારંવાર કરશે. માટે શરીરનો જે પ્રેમ છે, મારું શરીર, એ તો દગો દેવાનું છે ને. 20 વર્ષની યુવાન શરીર એ થોડી 80 વર્ષે એવું જ રહેવાનું છે, નથી રહેવાનું. શરીર તો દગાબાજ છે જ. પણ એ 2 વર્ષના હતા ત્યારે કે 80 વર્ષના થઈએ ત્યારે જે અંદર યુવાન છે એ આત્મા છે અને એ કાયમ રહેવાનો છે. આવા કેટલાય શરીર ગયા. તો પછી આપણે છેતરપિંડી શરીર જોડે કરવી જોઈએ, આત્મા જોડે નહીં. અને જેટલી આત્મા જોડે છેતરપિંડી કરીશું એટલું જીવન વારંવાર બરબાદ થશે અને શરીર તમારા સળગતા જશે. દર વખતે ફરીથી નવા શરીર માટે આત્માએ આવવું પડશે.